દાળ બનાવવાવાળા એ છે, ગેસ એ છે, દાળ એની એ, તપેલું એનું એ છે, મસાલા એના એ છે, ગોળ એનો એ છે, લીંબુ એનું એ છે, વઘાર એનો એ, પણ આરોગવાવાળો નથી. તો જો તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો બધું અંદર યજ્ઞ આવી જાય. આપણે તો રોજ યજ્ઞ કરીએ છીએ, ગેસ ચાલુ કરીએ છો અગ્નિ, હવે પાક કરીએ ઠાકોરજી આરોગે, યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા. આ બધાનું તો વર્ણન કરીએ ને તો તમને કહું જિંદગીની જિંદગી ઓછી પડે. મને ઘણીવાર એમ થાય આ તો કેવું જ પડે, આ તો કેવું. પણ જો એક એક લીટીમાં હવાર પાડી દો તો આ સુબોધિની જે તો હજારો જન્મ સુધી ચાલે. એટલે ઘણીવાર મનને આમ કરી દઉં હવે ઈલાબેન બસ, ઈલાબેન હવે બસ. બાકી આની અંદર તો ખરેખર એટલું બધું સુંદર વિવરણ થાય. હવે સુબોધિનીજી ચિત્તની સાધના માટે યોગ કહેલો છે. હમણાં 21મી યોગ દિવસ ગયો, બધાએ યોગને. મને તમારે એક ભાઈબંધનો ફોન આવ્યો એટલે એ તો હું વાત કરતાં ભૂલી ગઈ. મને કે ઇન્દુ તને આટલી બધી તબિયત ખરાબ રહીએ ને, ઘડીક થાય તો આમ થાય, આ પાછું સ્પોન્ડિલાઇઝ થયું, આ થોડો શ્વાસ, યોગ કરવાનો યોગ. હું તોય કાંઈ ન બોલી, કારણ કે મેં કીધું ઓળખ્યા ને તમે કોને, નામ ન દેવાય. મેં કીધું બહુ મારે આની ચર્ચા નથી કરવી, કારણ કે જે મર્યાદા માર્ગીવાળું હોય ને એને આ બધું કહેવાની જરૂર નહીં. બે હાથ કરીને ધ્યાન ધરી અને તારે આ એક સ્વરૂપને, એક દીવો તેજને, મેં કીધું જુઓ સાંભળો, અમે આ બધા માનતા નથી. એટલે હું યોગે ન કરું, કારણ કે યોગ કરું તો રોગ થાય ને ભોગ આવે, મારે કાંઈ કરવું ને. અમે અમારા ઠાકોરજીની સેવા કરીએ એની અંદર યોગે આવી જાય. યોગ એટલે જોડવું. અમારા ઠાકોરજી સાથે જોડાય ને એટલે અમારા બધા યોગ થઈ ગયા. હા, એનો મતલબ એમ નહીં આપણું શરીર આવવું હોય તો આપણે પ્રાણાયામ કરીએ, યોગ કરીએ, પણ ઓલું ધ્યાન ધરીને એ બધું એવું અન્યાશ્રય અમે કરીએ નહીં. તો અહીંયા શું કહે છે કે ચિત્તની સાધના માટે યોગ કહેલો છે. પાતંજલ યોગ સૂત્રમાં કહ્યું છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્તની વૃત્તિનો નિરોધ થાય એ યોગ. તમારું ચિત્ત એમાં જોડાઈ જાય. પણ મારો વલ્લભ તો કહે જ છે કે ઠાકોરજીની સેવા કરો. તમે 4 કલાક કરતા હોય એમાં 4 સેકન્ડ કોકવાર એવી આવી જાય કે જેમ અમાસની અંધારી રાત્રે વીજળી થાય અને એ પ્રકાશમાં સોયમાં દોરો પરોવાઈ જાય, એમ તમારું ચિત્ત ઠાકોરજીમાં લાગી જાય, બધા યોગ તમારા થઈ ગયા. પણ ચિત્ત સ્વસ્થ હોય ત્યારે જ નિરોધ થવાનો. હવે મનમાં વ્યથા હોય, કોઈ યાર માથાકૂટ કરી હોય, આ તબિયત બરાબર ન હોય, દવાઓ ખાઈને બધું આમ શરીર ઠેકાણે થઈ ગયું હોય અને તમે યોગ કરવાનું કહો. યોગ તમારું શરીર બરાબર હોય ત્યારે જ થાય. તમને 3 તાવ હોય તો યોગ થાય, તમને ઉલટીઓ થતી હોય તો થાય, તમને શ્વાસ ચડતો, પણ સેવા બધું થતું હોય તોય થાય. આજે ઘણીવાર એવું બનતું હતું, આકાશના લગ્ન નહોતા ત્યાં, 2-2.5 તાવ હોય, 3 નાહી લઉં અને ફટાફટ ઠાકોરજીને ભોગ ધરાઈ અનુસર કરીને સૂઈ જાઓ. જો આ 3 તાવમાં સેવા થઈ ને, પણ યોગ ન થાય મારા વાલા, એમાં શરીર સ્વસ્થ જોઈએ. આ બધી શરતો જ. મારા પ્રભુની સેવામાં કોઈ શરત જ નથી. ઓલું પિક્ચરનું ગીત છે ને, કોઈ શરત હોતી નહીં પ્યાર મેં, મગર પ્યાર શરતો પે તુમને કિયા. આ બધી શરત મર્યાદામાં. આ નિવેદ કરવાના, આ પહોંચ્યા કે નહીં, આટલા જવ જોઈએ, આટલા તલ જોઈએ, આટલા નિવેદ કરવા ના. આજે 2 જણા હતા તો કાંઈ 2 જ વસ્તુ કરી અને બધા હોઈએ. ઠાકોરજીને મેં કીધું આપણે 2 એટલે તું ને હું, આ તને મને ભાવતું. ઠાકોરજી પ્રસન્ન હતા ને, આરોગ્યને રાજી હતા. તો આપણામાં તો કોઈ આમ જેને કહે બંધન જ નથી. આનંદ કરો અને પરમાનંદની સેવા કરો. પ્રાણીઓનું અંતઃકરણ તો મરેલું છે, કામથી બળેલું અને લોભના પ્રવાહમાં તણાયેલું છે.
તેને મૃત સંજીવની વિદ્યાથી જીવતું કરી શકાય છે. યમ નિયમ વગેરે યોગના માર્ગ છે. એના પર ચાલવા જે સમર્થ છે એને ઈષ્ટની સિદ્ધિ થાય. એના માટે ચાલવું જોઈએ, એવા યોગ કરવા જોઈએ. ઘણા તો કેવું પાણીમાં ચાલી જાય, ઘણા આગમાં ચાલે, આ બધી ઈષ્ટ સિદ્ધિ છે. પણ અમારે તો ક્યાંય ચાલવાની જરૂર જ નથી. અમે અમારા ઠાકોરજીની સેવા કરીએ એટલે બધું અંદર આવી ગયું. પણ આ અંતઃકરણ કામ અને લોભથી વારંવાર દબાયેલું છે, એટલે એમને આધીન છે. એટલે અંતઃકરણ ભ્રષ્ટ કરનારા કામ અને લોભ છે. કામ અને લોભ ઠાકોરજીમાં વાળી દો. કામ એટલે ઈચ્છા, મનોરથ કરો, ઈચ્છા કરો ઠાકોરજીને કે આ વખતે તો ઠાકોરજીનો પાટોત્સવ આવે છે, તો મારે આ વૈષ્ણવને બોલાવવા છે અને મારા ઠાકોરજીને કાંઈક એવું સરસ સોનાનું કરાવી દેવું છે. ઠાકોરજી પૂરું કરશે. પણ એમાં લોભ ન કરાય. એમાં લોભ કરીએ, ઓલાને એમ કહીએ વૃદ્ધામ જઈને કે 25 રૂપિયા સુધી જ આપજે ને મારા. ઓલો કે બેન આગળ જાઓ. પણ લીધા પછી પૂછીએ કે ભાઈ કેટલા આપવાના. તો આ પ્રભુનો પ્રેમ છે. આપણી દીકરીના બર્થડે હોય અને આપણે એને ફ્રોક પહેરાવી જોઈએ અને પછી કંઈ વાહ મસ્ત લાગે, ભાઈ આ પેક કરી દો. પછી આપણે પૂછીએ કેટલા. હવે આપણે ઓલાને જઈને એમ કહીએ 25 સુધી બતાવજે ને. ના, આપણી દીકરીમાં એવું નહીં, તો ઠાકોરજીમાં આવું કરાય નહીં. એટલે અંતઃકરણ ભ્રષ્ટ કરનારા કામ અને લોભ છે. માટે શ્લોકમાં તે ગ્રહણ કરવામાં આવ્યા છે. મોક્ષમ દદાતી ઇતિ મુકુંદ, જે મોક્ષ આપે તે મુકુંદ ભગવાન. સંસાર સાગરમાં ડૂબેલાને મુકુંદ ભગવાન મોક્ષ આપે છે. એટલે તે મૃત સંજીવની બરાબર છે. એમની સેવા કામ લોભ વગેરે રોગને મટાડનારી છે. ભગવત લીલાનું શ્રવણ કરવાથી ભગવાન અંતઃકરણ, આપણે અત્યારે અહીં સત્સંગ કરીએ, ઠાકોરજી બિરાજે, તો અત્યારે બીજો વિચાર આવે, બહાર કોણ આવે, શું કરે છે, શું રસોઈ કરી, બારા જ આવ્યા, આપણે લેવા નહીં તો દેવા. આપણે અત્યારે કેવા આપણામાં મસ્ત છીએ. તો ભગવત લીલા જ્યારે તમારા મનમાં હોય ત્યારે તમારું ચિત્ત પ્રભુમાં પરોવાયેલું હોય તો તમારે યોગ થયો કે ના થયો પ્રભુ સાથે મારા વાલા? ત્યારે ચિત્ત સેવાની ભાવના કરે છે. માટે શ્રવણ શક્તિનું પ્રકરણ હોવા છતાં સેવા કહી. જો ભગવત આશ્રિત યોગ પણ પરંપરાથી ચિત્તને શાંત કરે. તમે ભગવત લીલાનું ગુણાવંત કરો કે સેવા કરો તો એ પણ એક જાતનો યોગ છે મૂળ શ્લોકમાં. પણ સેવા તો ચિત્તને સાક્ષાત શાંત કરે છે. આ ભગવત લીલા કરીએ, સેવામાં જઈએ, તમે જુઓ ગમે એટલી વ્યથા હોય ને, ઠાકોરજી પાસે જઈને શરૂઆતમાં 5-7 મિનિટે વિચાર આવ્યો, ધીમે ધીમે ભૂલી જઈએ અને એવા તન્મય થઈ જાય. એકવાર 10 ઇંચ વરસાદ પડ્યો, લગભગ 25-30 વર્ષ પહેલાં. હવે અમારે સાવલી જવાનું હતું ઝારીજી ભરવા, એટલે ડ્રાઈવર તો રાતનો આવી ગયો હતો. એટલે તમે મને મૂકી ગયા તો ઓલી મારુતિ વાન હતી ત્યારે તો પાણી થોડું અંદર આવી ગયું, એટલે તમે કીધું આમાં જવાય નહીં. હવે બીજા 4-5 રાતના ત્યાં હોઈ ગયા જેના ઘરે જ જવાનું હતું, અને બીજા 4-5 બિચારા ફોન કરતા હતા. ત્યાં લેન્ડલાઇન હતો. શું કરીએ? બધાને ગાડીમાં લઈ આવ્યા. હવે 80% એવું કહેતા હતા કે ન જવાય. મેં તો હરિરાયજીની ઈચ્છા હોય તો જવાય. બધા બેઠા. હવે અમે તો ત્યાં હાઈવે ગયા ને ઓલા નારોલ, તો આગળ ઓલા ડ્રાઈવરને દેખાય જ નહીં. હવે ડ્રાઈવરને મેં શું કરવું જ ભાઈ, તને દેખાતું નથી, પાછું વળવું. મને કે હવે પાછા વળીએ તોય ડૂબવાના છીએ ને આગળ જઈએ તોય. હવે તમારા ઠાકોરજી કરે એમ થાય. મેં તો આ બોલતો થઈ ગયો કે તમારા ઠાકોરજી, તમે માનશો નહીં, અમારી ગાડીને કાંઈ ન થયું. અમે ત્યાં જઈને ઝારીજી ભર્યા, પ્રસાદ લીધો અને ત્યાંથી નીકળ્યા અને બેઠક ડૂબી ગઈ. એટલો વરસાદ પડ્યો. મુખિયાજીનો ફોન આવ્યો કે તમે ગયા ને બધું હું ઉપર લઈ ગયો, જો તમે કલાક રોકાણા હોત તો અહીંયા બધે જળ બંબાકાર હતો. આ કોણે બધું કર્યું?
મારા વાલાએ. ચિત્ત શેમાં પરોવાયું? ઠાકોરજીમાં. અંતકરણ કોનું શુદ્ધ થયું? આપણું. કૃપા કોણે કરી? ઠાકોરજીએ. આ બધા યોગ થયા કે ના થયા મારા વાલા? પણ સેવા તો ચિત્તને સાક્ષાત શાંત કરે છે. માટે યોગની સેવા કરતાં યોગેશની સેવા ઉત્તમ છે. જો આવ્યું મૂળ શ્લોકમાં અંતઃકરણ માટે આત્મા શબ્દ યોજેલો છે. એનો અર્થ એ છે કે ભગવાનની સેવાની ભાવના કરવાનો લખેલો. તે ભગવાન દરેકનો આત્મા છે. તેથી જે આત્મા હોય તે આત્માને જલ્દી શાંત કરી શકે એમ સજાયતપણું બતાવવા માટે અંતઃકારણ વાચક આત્મા શબ્દ મૂકેલો છે. હજુ કંઈ રહસ્યની વાત નારદજીએ ગુપ્ત રાખી હશે એવી શંકાના નિવારણ માટે કહે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેના ચરણ કેરો ભરોસો દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢયના ચરણ કેરો. साधन और नहीं आ कली में जासो निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.